गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः। जनो जानिदं सत्यं मुच्यते भवबंधनात्। कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद। गुण तमाय रागाववा बुद्धि आपजो सुख कंद। गुण तमाय रागाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। सियावर रामचंद्र भगवाननी जय। दरेक दिव्य हरिभक्तों ने अधिक मास कथाना जय स्वामी नारायण। गई काले आपणे बे पोपटना ए दृष्टांत द्वारा आपણા જીવનની અંદર વાણીનો આપણે કેવો વિવેક રાખવાનો છે એની આપણે સુંદર મજાની વાત કરેલી હતી। અને સત્ય હિત અને પ્રિય એ આપણા જીવનની અંદર વાણી વાપરીએ અને ઉપેક્ષા રહિત વાણી વાપરીએ જેથી સામેવાળા જીવનું પણ ક્યારેય અહિત થાય નહીં। તો આજે આપણે આ અધિક માસ કથા શ્રવણની અંદર આપણે સર્વ કોઈએ આપણામાં રહેલા વિકારોને ટાળવા છે। આપણામાં કામ ક્રોધાદિક જે દોષો છે એને દૂર કરવા છે। અને આપણને એટલી તો ખ્યાલ છે જ તે કે આને આપણે દૂર કરી દેશું ને તો ભગવાન અને સંત જેવો આનંદ આપણે પ્રાપ્ત કરી શકીશું અને ભગવાનની મૂર્તિનું પણ આપણે સુખ લઈ શકશું। પણ એના માટે અમુક ગુણો પણ આપણા જીવનમાં આપણે પ્રગટ કરવા પડે। તો હવે આ દોષોને ટાળવા, વિકારોને ટાળવા અને ગુણોને પ્રગટ કરવા માટે એવા કયા ઉપાયો છે? તો આજે આપણે એવા 3 ઉપાયની વાત કરવાના છીએ। પણ હું તમને પૂછું ને તમે મને પૂછો તો આપણે તો પોતપોતાની ફિલોસોફી પ્રમાણે, માન્યતા પ્રમાણે જવાબ દઈએ અને આપણા જવાબો 100% કંઈ સાચા પણ હોય નહીં, કારણ કે આપણે તો સામાન્ય જીવ છીએ અને આપણને તો કંઈ ખબર પણ એટલી બધી નથી પડતી આધ્યાત્મિક માર્ગની અંદર। પરંતુ આપણે ભગવાન સ્વામિનારાયણને પૂછીએ કે અમારે આ વિકારો ટાળવા છે અને અમારા જીવનની અંદર એવા ગુણો અમારે પ્રગટ કરવા છે, તો એના માટે એમ કયા ઉપાયો કરવી? તો આજે આપણે એવા 3 ઉપાયોની વાત કરવાના છીએ। સાથે સાથે આપણે કુસંગની પણ કેવી અસર થાય છે એ પણ શ્રીજી મહારાજે વર્ણન કર્યું છે, તો એની પણ વાતો કરીશું। પણ એ 3 ગુણો એટલે કયા? તો શ્રદ્ધાનો પ્રભાવ છે આપણા જીવનની અંદર। બીજું, કલ્યાણકારી ગુણોની જો પ્રાપ્તિ થઈ જાય અને જો દોષોની નિવૃત્તિ થઈ જાય ને તો આપણે સુખી રહી શકીએ। તો એવા 3 ઉપાયો, એમાં પ્રથમ જ તે ઉપાય જે આપણે સર્વ કોઈએ હમણે સમજવાના છીએ કે શ્રદ્ધાવાન પુરુષ, એ શ્રદ્ધાવાન પુરુષ કેવો હોવો જોઈએ, આપણામાં કેવી શ્રદ્ધા હોવી જોઈએ। બીજું, શ્રદ્ધા હોય પણ જો સાચા સંતનો સમાગમ ન મળે તો એ શ્રદ્ધાવાળો પુરુષ પણ પોતે વિકારોને ટાળી શકે નહીં અને સારા ગુણો પ્રાપ્ત કરી શકે નહીં। એટલે બીજો ઉપાય શ્રીજી મહારાજે કીધો છે સાચા સંતનો સંગ। અને ત્રીજો કે હવે શ્રદ્ધા તે આપણે આપણા જીવનમાં આવી ગઈ, સાચા સંતનો સમાગમ કરીએ, પણ પછી સંતના વચનને વિશે આપણે જો શ્રદ્ધા ન હોય અને વચન પ્રમાણે પુરુષાર્થ ન કરીએ તો પણ કંઈ લાભ થાય નહીં, કારણ કે પુરુષાર્થ વગર તો કોઈ પણ વ્યક્તિ આગળ ન વધી શકે। એટલે પુરુષાર્થ તો કરવો જ પડે। તો આ 3 ઉપાયો શ્રીજી મહારાજે વચનામૃતની અંદર કહ્યા છે, એ વચનામૃત છે સારંગપુર પ્રકરણનું 18મું, જેનું મથાળું છે ખાર ભૂમિનું। તો એ વચનામૃતની અંદર આ 3 ઉપાયો બતાવવામાં આવ્યા છે। તો એની વાતો આજે આપણે અધિક માસ કથા શ્રવણની અંદર કરવાના છીએ। અને સાથે સાથે આ બધું હોય અને જો કુસંગથી તમે ન બચો તો પણ કેવી અસરો થાય છે અને કેવા વિકારો એમનામ રહે છે એની પણ વાતો આજે આપણે કરીશું। પણ એ પૂર્વે આપણે એક પ્રશ્નથી શરૂઆત કરીએ આજના પ્રવચનની। પ્રશ્ન કયો છે કે આ કામાદિક વિકારો ટાળવાની જરૂર કેમ છે? અત્યારે તો 8 અબજની વસ્તી છે, બધાયમાં આવા કંઈક ને કંઈક દોષોનો સ્વભાવ છે જ તે। તો જે હોય એને રહેવા દેવાય ને, એ તો ભગવાનની ઈચ્છા એ કરીને હોય। હવે આપણે ઘણી વખત આવું બોલતા હોઈએ છીએ, પણ તમે જુઓ કે જીવ પ્રાણી માત્ર છે ને
એ અખંડ સુખ અને શાંતિ ઝંખેશ. આજે બધાયને સુખી થવું છે, નાના બાળકથી લઈને વૃદ્ધ સુધી બધાયને. અરે બધાય ક્ષેત્રની અંદર બધાય વ્યક્તિઓને સુખી થવું છે. તમને એમ થાય કેમ બધાય ક્ષેત્રની અંદર બધાય વ્યક્તિઓને? તો આધ્યાત્મિક માર્ગની અંદર જે સાધક પોતે ગૃહત્યાગ કરે છે ને ત્યાગી બને છે ને, તો એ સુખી થવા માટે જ તે ત્યાગી બને છે. કોઈક એથ્લેટ્સ, કોઈક ખેલાડી હોય તો એ પણ કંઈક રમત રમે છે ને તો સુખી થવા માટે, આનંદ માટે જ કરે છે કામ. એ કઈ પરાયણે કઈ રમતમાં કઈ ઝંપલાવતા નથી કોઈ પણ વ્યક્તિ. એમ તમામ પ્રવૃત્તિ હોય ને, પણ જો તમે પ્રવૃત્તિ પાછળ આપણને એ સુખની ઈચ્છા હોય છે, પણ છેલ્લે સુખ તો કંઈ મળતું નથી. આજે આપણે એવા ઘણા બધા દ્રષ્ટાંતોની વાતો કરવાના છીએ કે જે દ્રષ્ટાંતો આપણે પ્રથમ વખત સાંભળ્યા હશે, અને વિકારો ટાળવા માટે કેવા પ્રયત્નો કરેલા છે, અને ભગવાન અને સંતની પ્રાપ્તિ થાય અને પછી તમે પ્રયત્ન કરો કેવા વિકારો ટળી જાય. તો આજે આપણે એવી સચોટ વાતો કરીશું શાસ્ત્રોના આધારે. તમે જો જેમ પગમાં કાંટો વાગે, આંખમાં કણું પડે, ભોજનમાં ઝીણી રેતી આવે તો આપણને ચેન ન પડે, એમ જ્યાં સુધી આપણામાં કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા, તૃષ્ણા, અહંકાર, મમત્વ આવા વિકારો પડ્યા છે ને ત્યાં સુધી જીવને ક્યારેય તે શાંતિ કે ચેન નહીં પડે. અરે વચનામૃત પણ આનું સાક્ષી પૂરે છે. ગઢડા મધ્યનું 51મું વચનામૃત, તેમાં શ્રીજી મહારાજે ત્યાં સુધી કહી દીધું છે કે જ્યાં સુધી જીવને ગુણનો સંબંધ છે ત્યાં સુધી કોઈ જીવ સુખ્યો થાય નહીં. તો જો સુખી થવું છે તો આ વિકારોમાંથી આપણે મુક્ત થવું જ પડશે. અને જ્યાં સુધી મનુષ્ય મલિન વૃત્તિઓનો ગુલામ છે ને ત્યાં સુધી સુખ ક્યારેય નહીં પામે. ગૌતમ ઋષિના પત્ની હતા અહલ્યા. હવે આ અહલ્યા ઉપર ઇન્દ્રને કુદ્રષ્ટિ થઈ અને એનો અંગ સંગ કરવા મન એનું લલચાણ્યું, અને કપટથી આ ઇન્દ્રએ આ ગૌતમ ઋષિ જેવું સ્વરૂપ ધારણ કરીને પોતે આવે છે અને પોતે વ્યભિચાર પણ કપટથી કરે છે. પણ જો ગૌતમ ઋષિને ખબર પડી ગઈ એટલે એણે ઇન્દ્રને શ્રાપ આપ્યો કે જા, તારા શરીરે 1000 ભગ થશે અને અસહ્ય પીડા થશે. અને જો ઇન્દ્રને મહાદુઃખ આવ્યું છે, ઇતિહાસ સાક્ષી છે. આનું મૂળ કારણ શું છે? મૂળ કારણ વાસના, વિકારો, કામનો સ્વભાવ. નંદ રાજા તમે જો, આખી પૃથ્વીનું ધન ભેગું કરવાનો લોભ એને જાગેલો, પાછું ભેગું કરેલું, પણ એમાંથી છેલ્લે એને શું થયું? દુઃખ જ થયું. એ પ્રસંગની આપણે અત્યારે ચર્ચા નથી કરતા, પણ એ હાડકાનું આપણને ખ્યાલ છે, અસ્થિનું. તો જો આ પ્રકારના ઉદાહરણો, દ્રષ્ટાંતો આપણને સ્પષ્ટ કહે છે કે દુનિયાનું તમે ગમે એટલા વિષયો ભોગવશો પણ છેલ્લે અંતે તો એનાથી દુઃખ આવે છે. એટલે આપણે આ વિકારો ટાળવાના છે. રાવણ હતો પોતે, પર સ્ત્રી ઉપર દ્રષ્ટિ કરી તો એનું શું થાય છે? પતન થાય છે ને. બાકી જ્ઞાની પણ હતો, વિદ્વાન પણ હતો, શક્તિશાળી પણ હતો, વૈભવ સત્તા સોનાની લંકા હતી. હવે અત્યારે આપણી પાસે 5, 10, 15 તોલા હોય ને તોય આપણે ઠેકડા મારીએ ને કેટલો કેફ રાખીએ કે મારી પાસે 10, 15 તોલા સોનું છે. હવે એની પાસે આખી સોનાની લંકા હતી. આટલો બધો ધન વૈભવ હોવા છતાંય તમે જુઓ કે રાવણે એ પરસ્ત્રી ઉપર કુદ્રષ્ટિ કરી તો એનો વિનાશ થયો. લવિયા દરજીનું એ દ્રષ્ટાંત આપણને ખ્યાલ જ છે. સ્વાદના લીધે શું થયું? દુઃખ આવ્યું. દક્ષ રાજા હોય, પરીક્ષિત રાજા હોય, કે અલૈયા ખાચર હોય, કે પૂર્ણાનંદ સ્વામી હોય, આવા બધા ભક્તો પણ એ માને કરીને સત્સંગમાંથી પડ્યા છે. જો માન નથી મૂક્યા, આ સ્વભાવોની જ વાતો થાય, આ વિકારોની જ આપણે વાતો કરીએ છીએ. આપણે શા માટે આ પ્રથમ આ મુદ્દાને સમજીએ છીએ? તો આપણને ખ્યાલ આવે કે આપણે કેમ આ ગુણો પ્રાપ્ત કરવાના છે કલ્યાણકારી, અને એ ગુણોથી આપણે કઈ રીતે સુખી રહી શકીએ. એટલે પ્રથમ તો આપણને એનું જ્ઞાન સચોટ રીતે ખબર હોવી જરૂરી છે. 20ની નોટ, 500ની નોટ, જો ઓળખાણ થઈ જાય ને તો 500ની નોટ જ સિલેક્ટ કરીએ, પણ ઓળખાણ ન હોય તો 20ની નોટ લઈ લઈએ. નાનું બાળક આ જ ભૂલ કરે, કારણ કે યથાર્થ એને ઓળખાણ નથી થઈ, સમજ નથી થઈ. એમ સમજ આપણા જીવનની અંદર લાવવાની. આજે તમે જો વ્યક્તિ, કુટુંબ, સમાજ કે રાજ્યના નાના મોટા પ્રશ્નો કે ઝઘડા કે ક્લેશ કે યુદ્ધ થાય છે ને, એનું જો મૂળ કારણ જો તપાસવામાં આવે ને
તો એના મૂળની અંદર શું છે? કંઈક ને કંઈક વિકાર પડેલો છે. હવે આપણને ખ્યાલ છે કે જ્યાં સુધી મૂળ કપાય નહીં ત્યાં સુધી વૃક્ષ કંઈ સુકાય નહીં, અને જ્યાં સુધી લોહી શુદ્ધ થાય નહીં ત્યાં સુધી ચામડીના રોગો શુદ્ધ થાય જ નહીં. એ દાદર હોય, ખરજવું હોય કે જે હોય, પણ એ લોહીમાં કંઈક વિકાર ભળ્યો, કંઈક અશુદ્ધિ આવી, એના લીધે ચામડીના રોગો થયા. એમ જ્યાં સુધી છે ને આ બધા દોષો નહીં ટળે ને ત્યાં સુધી અસુખ અને અશાંતિ જ રહેશે, સુખનો અનુભવ જ નહીં થાય. અને આ દોષોને કારણે જો સત્સંગનો યોગ હોવા છતાંય તે તમે જો અંતરમાં સુખ નથી આવતું. આમ જે રીતે આપણને સુખ આવવું પડે કથા શ્રવણથી હોય કે પછી સામે ભગવાન કે સંતની આરતી ઉતારવાથી, થાળ ધરાવવાથી, પૂજા કરવાથી, નિત્ય આપણે કથા શ્રવણનો તો આપણે યોગ રાખતા હોય, છતાંય તે અંદરથી આમ સુખ કેમ નથી આવતું? કારણ કે અંદર એ ભરેલું છે. એ ભરેલું છે ને એને બહાર કાઢવાનું છે. એક વખત ખાલી થઈ જાઓ તો ભગવાન અને સંતનો આપણે યથાર્થ લાભ પણ લઈ શકીએ અને આનંદ પણ આપણે મેળવી શકીએ. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતની અંદર કીધું છે કે અક્ષરધામ જેવું સુખ અહીંયા વર્તે છે તેમાં પણ કેટલાક દુખિયા છે. તેમાં દેહનું દુઃખ થોડું ને મનનું દુઃખ જાજુ છે. આ મનનું દુઃખ એટલે સ્વભાવો. અને ખરેખર જેટલી પરિસ્થિતિ બને છે એ તો બની ગઈ છે, ભગવાને જ કર્યું છે. પણ મનમાં એવું નક્કી કર્યું એટલે જો આપણે શરૂઆતમાં તે અધિક માસ કથા શ્રવણની અંદર કલ્યાણના માર્ગમાં વિઘ્ન કરનારું એ મોટો શત્રુ આપણે મનની પણ વાત કરી ચૂક્યા છીએ. મન બંધન છે, મોક્ષનું કારણ છે, અને પાછું આ ભવરોગનું કારણ મન જ છે. એટલે મનને જીતવાની વાત આપણે કરી ચૂક્યા છીએ. પણ ખરેખર સ્વભાવ રહ્યા ને એના મૂળની અંદર કહી શકીએ. એટલે બહાર પરિસ્થિતિ નથી બદલાવી. જે આપણી સાથે થાય છે ને એ બધું સારું જ થાય છે. આપણે બસ ભગવાનને સંતમાં વચનમાં વિશ્વાસ રાખીને આપણે ભગવાનની ભજન ભક્તિ કરીએ, થાય એટલું ભજન કરીએ, નડવાને એક કામ ન કરીએ. મોટામાં મોટું આપણી એક સેવાન ભક્તિ કહેવાય. કારણ કે નડતર રૂપ આપણે થઈએ ને તો એમાં ભગવાનને સંતનો રાજીપો નથી મળતો. એટલે નડીએ નહીં, આપણે છે ને સદુપયોગી થઈએ. સલાહ દેવા કરતાં થોડોક સહકારની વૃત્તિ આપણે જો રાખીએ ને તો અવશ્ય ભગવાન અને સંત રાજી થાય છે. ને એ જ કરવાનું છે, રાજી જ કરવાના છે. એટલે તમે જો બધાય પ્રવચનોની અંદર આ મુદ્દો આપણે 1 થી 2 વખત સંભાળીએ. શા માટે? મેન મુદ્દો આ છે, રાજી કરવાના છે. કોને? લોકને, ભગવાનને, સંતને રાજી કરવાના છે. સમુદ્ર તરવા માટે કોઈને વહાણ મળે ને વહાણમાં રહેવાની તમામ સુવિધા હોય, પણ જો તેના માથા પર મણનો પાણો લઈને ફરે તો સુખ આવે એને? સમુદ્ર પાર અવશ્ય થાય પણ એને જો દુઃખ રહ્યા કરે. કેમ? માથા ઉપર ઓલો પાણો છે ને એટલે. એમ આપણે આ સત્સંગ રૂપી વહાણની અંદર બેઠા છીએ, પણ જો સ્વભાવ રૂપી શીલા જો માથે હશે ને, ઉચકી હશે ને, તો સુખથી પાર કેમ પમાશે? મેળવી જ નહીં શકીએ. દિલ્હી અક્ષરધામનું કામ ચાલતું હતું ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં બિરાજમાન હતા. તો બ્રહ્મવિહારી સ્વામીએ પ્રમુખ સ્વામી મહારાજને એક પ્રશ્ન પૂછ્યો. બધી શિલાઓ ને પથરાઓ આડાવાળા બધે પડેલા હતા ને કામ ઘણું બાકી હતું. એટલે એ સંદર્ભે પ્રશ્ન પૂછ્યો કે બાપા, તમે આટલા બધા આ પથ્થરો ને આટલું બધું કામ બાકી છે તો તમને આમ એવું લાગે, આમ ભાર લાગે? તે એક એક ભાર શું લાગે? મન ઉપર રાખીએ તો ભાર લાગે. એ તો બધું ભગવાન કરે અને એ જ કરનાર છે. એટલે આપણે એક તે કાંકરી જેટલો ભાર ન લાગે. તો જો ભગવાનનું કર્તૃત્વ પણ એમ આપણા જીવનમાં તે બનતી દરેક પરિસ્થિતિની અંદર એ ભગવાન રહ્યા ને એ આપણું કંઈક જોવે છે, કંઈક સારું કરવા માગે છે. પણ હવે આપણે પામર જીવ, માયાના જીવો, એટલે આપણે એ જે ભગવાન અને સંત જે લીલાઓ કરે ને એને આપણે ઓળખી ન શકીએ અને આપણે એને વિચાર પણ ન કરી શકીએ. અને જો જેમણે આવા સ્વભાવનો ત્યાગ કર્યો છે ને તેમને અખંડ શાંતિ રહીશ. બાહ્ય ગમે એવા વિપરીત સંજોગોમાં પણ પોતે સ્થિર અને ધીરજ પોતે રાખી શક્યા છે. એક જ દ્રષ્ટાંત આપણે દઈએ અને પછી આપણે જોઈએ કે ખરેખર એ ઉપાયો કેમ અજમાવા જેવા છે. તો આપણે એક સંતનું નામ સાંભળેલું છે જેમનું નામ છે તુકારામ. હવે આ તુકારામે બાહ્ય પરિસ્થિતિ કંઈ બદલી નહોતી, મનની સ્થિતિ બદલેલી હતી. અને કેવી પોતે સ્થિર અને ધીરજ રાખી શક્યા? તો ટૂંકમાં એ પ્રસંગનું આપણે વર્ણન કરીએ તો આ તુકારામ પોતે ભગવાનનું ભજન કરે. તે ગામના લોકોને દ્વેષીઓને ગમે નહીં.
ઘણી વખત તો એવા વિચારો આવે કે જ્યાં ભગવાનનું ભજન થતું હોય, ભગવાન સંબંધી ક્રિયાઓ થતી હોય, ત્યાં પણ દ્વેષીઓ રહ્યા ને પોતે વિરોધ કરતા જોવા મળે છે. એટલે આ જગ્યાએ તે એવું જ થયું, ગામના બધા લોકોએ નક્કી કર્યું કે આમને હેરાન કરવા, બહુ ભગવાનનું ભજન કરે છે ને ભગતડો મોટો થઈ ગયો છે ને, એટલે ગામના લોકોએ તુકારામને કીધું કે ભજન કરવાનું છે ને તમે આવો. હવે ભજનમાં તો ક્યારેય તુકારામ ના ન પાડે, પોતે આવે છે. અને લોકોએ આ તુકારામને ભજનની જગ્યાએ એનું માથાનું મુંડન કરાવી નાખ્યું. એટલું જ નહીં, ચૂનો ચોપડી દીધો અને ગધેડા ઉપર સવારી કાઢી આખા ગામની, અને ગળામાં પાછો ગાજર ને રીંગણા ને મરચાનો તો માળા બનાવીને અગાઉથી રાખેલી, તો માળાએ પહેરાઈ દીધી. તો કેટલું બધું તે તમે જુઓ કે અપમાન કહેવાય. પણ જો પોતે માન અપમાનમાંથી પર હતા, જરાય પણ ઝાંખા ન પડ્યા. તુકારામ તો આનંદથી ખુશ મિજાજથી આવે છે ઘરે, એના પત્ની રુદન કરે છે, રડે છે. એટલે કીધું કેમ તમે રડો છો? તો એક તમારું કેવું અપમાન થયું, અને તમે ભગવાનનું ભજન કરો છો તોય તમારી સાથે આવું કર્યું, અને મને ગમતું જ નથી. અને ત્યારે તુકારામે શું કીધું, એલા વગર પૈસે મુંડન થઈ ગયું અને આપણી પરિસ્થિતિ સાવ સામાન્ય છે, અને જો ચૂનો ચોપડો છે ને તો આમ ખોડોઈ ગયો, અને આ રીંગણા શાક ને આ બધું મરચા ને આ બધું રહ્યું ને, આપણે જ મરચું રોટલો ખાવા વાળા. હવે આ ભગવાને આપણને આવું આપ્યું, જો આ બધા માણસોને લીધે આપણને આપ્યું, કેવો ગુણગ્રાહક દ્રષ્ટિ. આનું તું સરસ મજાનું રીંગણા બટાકાનું શાક કરીને વઘાર કર અને આપણે શાંતિથી જમીએ. અને હું તને નહોત કહેતો, મારે એમ ઈચ્છા એક રહી ગયેલી હતી કે હું જ્યારે પરણું ત્યારે આમ વરઘોડો મારા પપ્પા આમ કાઢે મારું, કારણ કે વટ મારે કરવો જ ત્યારે, પણ પરિસ્થિતિ સામાન્ય હતી ને એટલે ત્યારે એવું ન થયું. તો આ મફતમાં વરઘોડો કાઢી નાખ્યો, તો એમાં સારું ન કહેવાય આપણું? સવળો વિચાર, સાચી સમજણ, જો વિકારોને દૂર કરો ને એટલે ભગવાનનું બળ આવે. અને આ ગુણાતીત ગુરુ પરંપરામાં જોવા મળે છે. ભગતજી મહારાજ તમે જો ભારોભાર એમનું અપમાન થયેલું, વિમુખ કર્યા, છતાં એમનો કેફ કેવો રહ્યો, અચોળ. શાસ્ત્રીજી મહારાજને ડગલે ડગલે આમ કહેવાય ને કષ્ટો વેઠવા પડ્યા છે. નહોતા દાણા, નહોતા પાણા માણા, પૈસા, કઈ પરિસ્થિતિ એવી નહીં. અને વિચાર તો કરો કે તોય એ પોતે મોળા નથી પડ્યા, હતાશ નથી થયા. અને પાછું એમની ખુમારી કેવી કે મેં એવું એકઈ કામ કર્યું જ નથી કે જેનાથી મને અફસોસ થાય. આવું કોઈ બોલી શકે માણસ? ન બોલી શકે. 2 કલાક પછી તરત ફરી જાય કે હું ઓલું બોલો ને પાછું લઈ લેજે, હું ભૂલમાં બોલ્યો. નિર્ણયમાં તરત ફરી જાય. પણ જો શાસ્ત્રીજી મહારાજ ડગલે પગલે કષ્ટો આવ્યા પણ મોળા ન પડ્યા. યોગીજી મહારાજ તમે જુઓ, 17 વર્ષ સુધી વિજ્ઞાનદાસ સ્વામીની કસણી ખમી એમને, પણ મુખ ઉપર અલમસ્ત આનંદ આનંદ અને આનંદ. તો આનું કારણ શું હતું? આનું કારણ એક જ, તે સ્વભાવોમાંથી મુક્તિ, વિકારોમાંથી મુક્તિ હતી, તો જ તે આવી સ્થિતિ સુધી પહોંચી શકાય. હવે બીજો પણ આપણને પ્રશ્ન થાય કે અમારે કેમ કલ્યાણકારી ગુણોની આવશ્યકતા છે? અમે ભગવાનનું ભજન કરીએ છીએ, અમે કથા વાર્તા સાંભળીએ છીએ, નિયમ ધર્મયુક્ત જીવન જીવીએ છીએ, તો કલ્યાણકારી ગુણો લાવવાની શું જરૂર છે? તો જો જેમ બરફમાં શીતળતાનો ગુણ છે જ, તે ફૂલમાં કયો ગુણ છે? સુગંધનો ગુણ છે, અને એ સુખદાયી છે. એવી જ રીતે આપણા જીવનની અંદર અખંડ અને સુખ અને શાંતિનો અનુભવ કરવા માટે છે ને કલ્યાણકારી સદગુણોની જરૂર પડે છે, પડે છે ને પડે છે. નરસિંહ મહેતા હોય, મીરાબાઈ હોય, કે તુકારામ હોય, કે 500 પરમહંસો હોય, એમની પાસે શું હતું? ધન સંપત્તિ, પૈસા, વૈભવ હતું? સામર્થ્ય કેટલું હતા? છતાં પણ દાબીને પોતે વર્ત્યાસ, કેવા કીર્તનો બનાવ્યાસ, સદાય આનંદમાં ગરકાવ રહેતા. તો આનું મૂળ કારણ શું હતું? એમનામાં સદગુણો હતા. એ રાજ મારે દિન દિન દિવાળી રે, રાજ મારે દિન દિન દિવાળી રે. એ સદગુરુ બ્રહ્માનંદ સ્વામી મહારાજને કહે છે કે મહારાજ તમે ઉપાધિ ન કરો, અમને ભલે બધાને રતાંધળાપણું થઈ ગયું હોય, અમે ભલે જોઈ ન શકતા હોય, પણ તમે મળ્યા ને બધું આવી ગયું. અમારે કઈ તે સુખ આ લૌકિક દુનિયાનું નથી લેવું, તમે મળ્યા એટલે આવી ગયું. આ પ્રકારની ખુમારી, આ પ્રકારની પ્રાપ્તિનો વિચાર ક્યારે આવે? કે સદગુણો ભરેલા હોય ને, ઇન્સ્ટોલ કરેલા તો હોય. તમારા ફોનમાં વોટ્સઅપ હોય જ નહીં ને, તો કોઈ મેસેજ મોકલી ન શકો.
વોટ્સઅપ થ્રુ વિડીયો કોલ ન કરી શકો, હા બીજી એપ્લિકેશનનો ઉપયોગ કરીને કરી શકો, પણ વોટ્સઅપથી વિડીયો કોલ ન થાય, વોટ્સઅપથી એ વોઇસ કોલ પણ ન થાય. તો એવી જ રીતે હોવું પડે આપણામાં. તો એ કયા ગુણો છે કે જે એમના જીવનની અંદર હતા, જે આપણા જીવનની અંદર પણ આપણે લાવવાના છે? તો પ્રથમ જ તે સ્વધર્મ. જીવનમાં ધર્મ નિયમથી છે ને સુખ શાંતિ રહેશે. એટલે જ તે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે ધર્મના બંધન એ બંધન નથી પણ મુક્તિના સાધનો છે. મહંત સ્વામી મહારાજ કહે છે નિયમ ધર્મ બરાબર અક્ષરધામ. તો એમ સ્વધર્મ એટલે શું? તો આપણે જે ધર્મ પાળીએ છીએ, આપણને જે સત્સંગ દીક્ષા ગ્રંથ કે શિક્ષાપત્રી વચનામૃત સ્વામીની વાતો, એમાં ગુણાતીત ગુરુ પરંપરાએ જે આપણને નિયમો આપ્યા છે ને એનું આપણે પાલન કરવાનું છે. ગરડા પ્રથમનું 34મું વચનામૃત કે જેની અંદર શ્રીજી મહારાજે કીધું કે ભગવાનની પ્રાપ્તિ થયા પછી પણ આનંદ કેમ નથી રહેતું, એનું કારણ સમજાવતા શ્રીજી મહારાજે કીધું કે ભગવાનના ભક્ત હોય ને એને જેટલું દુઃખ આવે છે ને તો એ તુચ્છ પદાર્થને અર્થે ભગવાનની આજ્ઞા લોપવે કરીને થાય છે, અને જેટલું સુખ થાય છે તો એ ભગવાનની આજ્ઞા પાળે કરીને થાય છે. તો જો આ પ્રકારના જો આજ્ઞાનો લોપ કરતા હોય ને તો સમજી લેવાનું કે આપણે સુખી થઈ શકશું નહીં. એટલે ભગવાન જેવો પાછો આનંદ લેવો હોય તો એમની આજ્ઞામાં આપણે વર્તન કરીએ તો એવો આનંદ આપણે પણ લઈ શકીએ. એટલે ભગવાનની આજ્ઞા એટલે શું? સ્વધર્મ. આપણને જે નિયમ ધર્મ આપવામાં આવ્યા છે એ નિયમ ધર્મનું આપણે યથાર્થ રીતે પાલન કરી શકીએ તો કલ્યાણકારી ગુણ એ આપણા જીવનમાં આવે. બીજું આપણામાં એ વૈરાગ્ય. જ્યારે આપણે આ વૈરાગ્ય શબ્દ સાંભળીએ ને એટલે આપણને કેવું લાગે કે ગૃહસ્થ છીએ ને તો ત્યાગી થઈ જવાનું, કોઈને બોલાવાનું નહીં, વ્યવહારમાં જવાનું નહીં. હવે આપણને આવું લાગે છે, પણ વૈરાગ્ય એટલે શું? તો સારા પદાર્થ કે કોઈ વ્યક્તિમાં આસક્તિનો અભાવ રહ્યો ને એને વૈરાગ્ય કહેવાય. તમે જો કે સીતાજીને સોનાના મૃગમાં વૃત્તિ ગઈ તો કેવું વિઘ્ન આવ્યું. દુર્યોધનને રાજ્યનો લોભ લાગ્યો તો કેવો નાશ થયો. ભરત રાજા કે જેમના નામ ઉપરથી ભારત દેશ નામ પડ્યું, તો આ ભરત રાજાને મૃગલામાં જીવ બંધાણ્યો, આસક્તિ થઈ તો બીજો જન્મ એને મૃગલાનો લેવો પડ્યો. તો આને વૈરાગ્ય ખરેખર આપણે સમજવું જોઈએ કે જે આસક્તિ રહીને એ આસક્તિનો આપણે અભાવ કરવાનો એને વૈરાગ્ય કહેવાય. ત્યાંથી આપણે છૂટી જવું, છટકી જવું, એને વૈરાગ્ય સ્વાભાવિક રીતના નથી કહેવામાં આવતો. એટલે આ પણ એક વાતને આપણે ધ્યાન રાખવી જોઈએ. ત્રીજું એક કેવું છે કે વિવેક. એમના જીવનોની અંદર આપણે બધા ભક્તોના જીવનમાં વિવેક હતો, કારણ કે વિવેકને 10મો નિધિ કીધો છે. અને આચાર વિચારને વર્તનના વિવેકથી સુખી રહી શકીએ છીએ. આપણે ગઈકાલે જ તે વાતો કરી હતી, વાણી વિવેકની વાતો કરી હતી. તમે આચાર, તમારું વર્તન સારું હોય, વિચાર સારા હોય તો અવશ્ય સુખ તમારા જીવનની અંદર આવે છે. અને ચોથું છે જ્ઞાન. જ્ઞાન એટલે શું? તો વસ્તુ કે વ્યક્તિ, કોઈ પરિસ્થિતિઓનું સાચા સ્વરૂપમાં એક અર્થઘટન. અને જ્ઞાની હોય ને એ પોતે સુખીઓ રહે. નરસિંહ મહેતા સુખી હતા ને તો એમના જીવનની અંદર જ્ઞાન હતું જ તે. મીરાબાઈ તે એમનામ નથી કહ્યું કે પાયો જી મેને રામ રતન ધન પાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો. તો ખરેખર એ જ્ઞાન હતું ને ત્યારે પોતે બોલી શકતા હતા. અને આપણા જીવનની અંદર જ્ઞાન આવે ને ત્યારે તે સુખી આપણે રહી શકીએ છીએ. એ જ્ઞાન વિના દુઃખ પાવત દુનિયા, માયા ઘોર અંધાર મેં, મુક્તાનંદ મુનિવર વિજ્ઞાની પહોંચે તેજ અંબાર મેં. એ તમે રંકમાંથી પણ રાજા એ જ્ઞાની હોય ને તો તમે થઈ શકો, પણ જ્ઞાન વિના તો ગમે એટલું હશે ને તોય તે તમે દુઃખી જ રહેશો. એટલે જ્ઞાનની જરૂર છે. અને જેટલું જ્ઞાન વધુ એટલો તમને વધુ લાભ થશે. પાછું સાથે સમજણ પણ રાખવાની છે. અને પછી ભક્તિ પણ હતી એમના જીવનની અંદર આપણને જોવા મળે છે. કારણ કે આ ગુણોની સમૃદ્ધિ જેની પાસે છે ને એને પૂર્ણ કામ પણ, સંતોષ, અને એ ગુણો નથી ને તો કંગાળ પણ, દરિદ્રાત જ છે. અને ગરીબ જ કાયમ રહે. એટલે જો એના માટે શ્રીજી મહારાજે વિકારો ટાળવા અને ગુણો પ્રગટ કરવા માટે 3 ઉપાયો બતાવ્યા છે, જે આજના દિવસે આપણે સમજવાના છે. અત્યારે તો આપણે સમજ્યા કે કામાદિક વિકારો શા માટે ટાળવાના છે, એ કલ્યાણકારી ગુણોની આવશ્યકતા શું છે, તો સુખી થવા માટે, મોક્ષ મેળવવા માટે. પણ હવે એ 3 ઉપાયો કયા છે? તો પ્રથમ ઉપાયની આપણે પ્રથમ વાત કરીએ
તો શ્રદ્ધાવાન પુરુષ હોય તો એને વિકારો ટળે અને એનામાં ગુણો પ્રગટ થાય. હવે શ્રદ્ધાવાન પુરુષ એટલે શું? તો લૌકિક કે પરલૌકિક બંનેની સિદ્ધિ માટે તમે જુઓ કે શ્રદ્ધાની અનિવાર્ય જરૂરિયાત છે. તમારે લૌકિક માર્ગની અંદર આગળ વધવું છે તો શ્રદ્ધા રાખવી જ પડશે, વિશ્વાસ રાખવો જ પડશે. અને એટલે જ તે તમે જુઓ કે સર્વે સફળતાની જન્મદાત્રી માતા કઈ છે? શ્રદ્ધા. અને શ્રદ્ધા સર્વશામ માતા. અને જેનામાં શ્રદ્ધા છે એ પોતે આગળ વધી શક્યા. શાસ્ત્રીજી મહારાજે જો ગઢડાની અંદર મંદિર માટે કેટલા વર્ષો સુધી ધીરજ રાખી. તખ્ત પલટો થશે જો ધીરજથી શ્રદ્ધાથી કાર્ય કર્યું અને ભગવાન ભળ્યા. અને આજે તમે જુઓ કે ગઢડાના ઘેલા કાંઠાએ આપણને મંદિર જોવા મળે છે. સારંગપુરની અંદર તમે જો, બોચાસણની અંદર જો, પ્રમુખ સ્વામી મહારાજે દિલ્હીનું અક્ષરધામ બનાવવા માટે 30-32 વર્ષ ધીરજ રાખીશ. તો જો ધીરજ રાખી, શ્રદ્ધા રાખી, રોબિન્સવિલનું અક્ષરધામ તમે જો. તો આવા તો ઘણા બધા દ્રષ્ટાંતો છે. આપણા ગુણાતીત ગુરુ પરંપરાઓના જ પ્રસંગો છે જેમને ધીરજ રાખીશ. અને એટલે જ તે જો ગયા 1.5 વર્ષ પૂર્વે જ તે મિશન રાજીપો હતા તો બાળકોએ પણ ધીરજતાથી શ્રદ્ધાથી કર્યું. તો 3-3, 4-4 વર્ષના બાળકોએ સત્સંગ દીક્ષા મુખપાઠ પોતે કર્યો છે. તો થઈ શકે છે. ધીરજ જરૂરી છે. એટલે તે શ્રીમદ ભગવદ્ ગીતામાં તે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. જેનામાં શ્રદ્ધા હોય ને એને જ્ઞાન પ્રાપ્ત થાય. અને શ્રદ્ધામાં શું જરૂર પડશે? વિશ્વાસની જરૂર પડશે. સાથે સાથે ધીરજ, પેશન્સની પણ જરૂર પડશે, હિંમતની પણ જરૂર પડશે. અને એક જે આપણે ભૂલી જઈએ પુરુષાર્થ, તો એ પુરુષાર્થની પણ જરૂર પડવાની છે. અને શ્રદ્ધાવાન પુરુષ હોય ને તો એના લક્ષણો પણ કંઈક અલગ જોવા મળે છે. તમે જુઓ કે આપણા આધ્યાત્મિક માર્ગની અંદર તે જે મુમુક્ષો હરિભક્તો પોતે આગળ વધી શક્યા છે તો એમના જીવનની અંદર આપણને શ્રદ્ધા કેવી જોવા મળે છે. એનામ પોતાનામાં કેટલો વિશ્વાસ હોય છે કે હું કંઈક કરી શકીશ, હું આધ્યાત્મિક માર્ગની અંદર એવી સ્થિતિએ પહોંચીશ. અને ગમે એવી વિકટ પરિસ્થિતિ ન હોય તો એમાં પણ કઠણ કાર્ય એ શરૂ કરવાની, કાર્ય પૂર્ણ પાર પાડવાની કેવી હિંમત હોય છે. તો જો એને શ્રદ્ધાવાન પુરુષ કહેવાય. અને જેનામાં શ્રદ્ધા હશે ને એમાં ભગવાન પણ ભળશે એની સાથે. અને ખરેખર દુનિયાના આપણે કેટલા એવા દ્રષ્ટાંતો છે કે જે આપણને ખ્યાલ આવે કે ખરેખર વિપરીત પરિસ્થિતિઓ, સંજોગો આવ્યા છે ને તો એ કાર્યો તેઓ કરી શકે. આંધળો હતો એરિક વાયરમેન. આ એરિક વાયરમેન અંધ હતો, નક્કી કર્યું માઉન્ટ એવરેસ્ટ સર કરવો, તો જો પોતે સર કરી શક્યો. તો ખરેખર અરુણિમા સિંહા તમે જો, હેન્ડીકેપ, પોતે દિવ્યાંગ, પણ છતાં પણ નક્કી કર્યું મારે માઉન્ટ એવરેસ્ટ સર કરવો છે, જો પોતે સર કરી શક્યા. થોમસ આલ્વા એડિશન તમે જુઓ, શ્રદ્ધા રાખી, બલ્બની ભેટ આપી આપણને, કેટલા બધા પ્રયત્નો એને કર્યા પણ સફળતા મળી. અને બીજું એક શ્રદ્ધાવાન પુરુષનું લક્ષણ એ પણ છે કે કાર્ય સંપૂર્ણપણે પૂર્ણ ન થાય ને ત્યાં સુધી, અંતિમ સિદ્ધિ કે સફળતા ન મળે ને ત્યાં સુધી એ સતત પુરુષાર્થ કરવાની તૈયારી એ બતાવે. અને સતત મંડ્યો જ રહે, લાંબા સમયની ધીરજ હોય. એટલે જે થોડી થઈને તે મુશ્કેલી, નિષ્ફળતામાં નાસીપાસ ન થાય, નિરાશ ન થાય. અને પુરુષાર્થ કરવાનું બંધ પણ ન કરી દે. જો પ્રમુખ સ્વામી મહારાજે, મહંત સ્વામી મહારાજે એમને આ પ્રકારે કાર્ય કર્યું છે. તમે જો બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે BAPS સંસ્થાની સ્થાપના કરી તો એ પોતે શ્રદ્ધાવાન પુરુષ તરીકે આપણે કહી શકીએ. કેવી શ્રદ્ધા એમના જીવનમાં હતી. યોગી બાપા તમે જુઓ. તો આવી શ્રદ્ધા આપણે પણ આપણા જીવનની અંદર લાવવાની, વિકારોને ટાળવા, ગુણોને આપણે આત્મસાત કરવા, પણ એના માટે શ્રદ્ધા તો જોશે ને. કેવી શ્રદ્ધા જોશે? 2 થી 3 દ્રષ્ટાંતોની આપણે વાતો કરીએ જેથી આપણને ખ્યાલ આવે કે જો આવી શ્રદ્ધા હોય ને તો આપણને કોઈ રોકી ન શકે. અમેરિકાના ગ્રેટ પ્રેસિડેન્ટમાંના એક પ્રેસિડેન્ટ જેમનું પ્રથમ નામ આવે છે અબ્રાહમ લિંકન. 17 વખત ચૂંટણીની અંદર એ પોતે હાર એમની થાય છે. કઠિયારાના દીકરા હતા, 10 તો 12 ઘરના સભ્યો હતા, સાવ સામાન્ય પરિસ્થિતિ, પણ નક્કી કર્યું કે આઈ એમ બીકમ અમેરિકન પ્રેસિડેન્ટ, એટલે મારે બનીશું, એક સમય આવશે હું બનીશ. અને જો પુરુષાર્થ એને ન મૂક્યો અને પોતે અમેરિકાના સારા રાષ્ટ્ર પ્રમુખમાં તેમનું નામ મોખરે છે. વ્હાઇટ હાઉસની અંદર એમનો ફોટો મૂકવામાં આવ્યો છે. અને ખરેખર કેબિન, મુખ્ય કેબિન જ્યાં પ્રેસિડેન્ટ
નો આવાસ હોય ને ત્યાં. તો જો ખરેખર આ પ્રકારના આપણે દ્રષ્ટાંતો પણ યાદ રાખીએ ને ત્યારે પણ આપણને ખ્યાલ આવે. બીજું, બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ ઘણી વખત તલ તુંબડિયા શાસ્ત્રની વાત કરતા. હવે આ તલ તુંબડિયા શાસ્ત્રી એને કંઈ યાદ ન રહે. સંસ્કૃતના રૂપો અને શ્લોકો તો યાદ કરવા માટે પછી તો એને એક ઉપાય અજમાવેલો. એના ગુરુએ કહેલું કે જો તને આ બધાય ઢગાન ઢ કહે છે તો કંઈ વાંધો નહીં, પણ તું જો શ્રદ્ધાથી આગળ વધીશ ને, હું કહું એમ કરીશ ને, તો તું આગળ વધીશ. અને આત્મવિશ્વાસ કેવો આપ્યો કે એક તુંબડું ભરીને છે ને તે તલ તું લે અને એક શ્લોક તારે બોલવાનો, અને એક શ્લોક બોલાઈ જાય એટલે પછી એક વાટકામાં એ નાખવાનું. આવી રીતના તુંબડું જ્યાં સુધી એ ખાલી ન થાય ને ત્યાં સુધી તારે શ્લોક બોલ્યા જ કરવાનો, એકનો એક શ્લોક. અને એક કંઠસ્થ થઈ જાય પછી બીજો શ્લોક આવી રીતના કરવાનો. તે એણે બોલો પ્રચંડ શ્રદ્ધાથી અને બુદ્ધિથી એ પોતે આવી રીતના તૈયારી એને શરૂ કરી અને એવો પુરુષાર્થ કર્યો, એવી શ્રદ્ધા રાખી, ભણી ગણીને પોતે શાસ્ત્રી બની ગયા. અને સૌ કોઈ એમને તલ તુંબડિયા શાસ્ત્રી તરીકે ઓળખે છે. તો જો આત્મવિશ્વાસ હોય, શ્રદ્ધા હોય તો થઈ શકે. ઘણી વખત આપણે આધ્યાત્મિક માર્ગમાં આગળ નથી વધતા તો એના મૂળની અંદર આ જ બાબત છે કે આપણે છે ને શ્રદ્ધા સાથે આગળ નથી વધતા. તમે જુઓ કે પૂર્વજોનો મોક્ષ કરાવવા માટે તે હવે ભગીરથ રાજા પોતે ગંગાને સ્વર્ગમાં જ નીચે લાવ્યા. એમને કેટલો પુરુષાર્થ ને કેટલી ધીરજ એમને રાખેલી હતી. એમના માર્ગની અંદર ઘણા બધા વિઘ્નો આવેલા હતા, પણ છતાં પણ જો આ ભગીરથ રાજા પોતે ડગ્યા નહીં. અને એટલે જ તે જો એમના નામ ઉપરથી ગંગાનું એક નામ શું છે? ભાગીરથી. તો આવો પુરુષાર્થ કરનારને આપણે શું કહીએ છીએ? ભગીરથ પુરુષાર્થી કહીએ છીએ. અને ઉપમા આપણે એમ નામ નથી આપતા, કારણ કે આપણને સ્પષ્ટ ખ્યાલ આવે છે. તો એમ આપણા જીવનની અંદર આ બધી વાતોને જો આપણે યાદ રાખીશું ને તો અવશ્ય આપણે જીવનમાં સુખી પણ થશું અને આગળ પણ વધશું. અને જે વ્યક્તિઓએ આવી રીતે કાર્ય કરેલું છે ને એ પોતે આગળ વધ્યા જ છે. પણ આપણે કેવું છે કે તાત્કાલિક બધું મેળવી લેવું છે. પણ યાદ રાખવું કે તાત્કાલિક કંઈ મળે નહીં. હવે તાત્કાલિક મેળવવાના પ્રયત્નોમાં શોર્ટકટના રસ્તામાં આપણે જઈએ તો કંઈ આગળ ન વધીએ. એટલે અવશ્ય આપણા જીવનની અંદર આ બધાય મુદ્દાઓ આપણે આત્મસાત કરીએ ને તો દિવ્ય ગુણો પ્રાપ્ત થાય, તો ભગવાન આપણા વિકારો દૂર કરે. નકર આપણા વિકારો ભગવાન ન દૂર કરે. અને આધ્યાત્મિક માર્ગની અંદર તમે જો, આ તો લૌકિક માર્ગની વાતો આપણે કરી, પણ આધ્યાત્મિક માર્ગની અંદર શ્રદ્ધાની આવશ્યકતા છે. શબરીને જો એના બાળપણની અંદર એમના ગુરુનું નામ માતંગ ઋષિ. તેમણે કીધેલું કે તારે નદી તરફનો આ ઋષિઓનો અવર જવરનો રસ્તો રોજ સાફ કરી નાખવાનો, અને તાર ઝૂંપડીમાં એક દિવસ રામ પધારશે જ તે. અને તમે જો શબરી આ રામની પ્રતીક્ષામાં 70 વર્ષ કાઢી નાખ્યા. કેટલું ધીરજ એમના જીવનમાં હતી, કેટલી શ્રદ્ધા હતી. તો એટલે જ તે તમે જો કે પ્રત્યક્ષ ભગવાન રામ અને લક્ષ્મણ એ શબરીબાઈની ઝૂંપડીમાં આવે છે ને એઠા બોર પણ જમે છે. તો ખરેખર આવી શ્રદ્ધા ધીરજ રાખવાની છે. અંત્યના 24મા વચનામૃતની અંદર ભગવાનના એ ધામની પ્રાપ્તિ માટે 16 સાધન દર્શાવ્યા છે. તો તમને આશ્ચર્ય થશે, પ્રથમ સાધન કયું છે? શ્રદ્ધા છે. અરે લૌકિક માર્ગ કરતા ભગવાનના માર્ગે તે તલવારની ધાર પર ચાલવા જેવો કઠણ છે, પણ જો એમાં પણ શ્રદ્ધાની જરૂર પડવાની છે. મધ્યનું 16મું વચનામૃત કે જેની અંદર શ્રીજી મહારાજે વાત કરી કે જે અતિશય શ્રદ્ધાવાન હોય તેને સાધનની સમાપ્તિ વહેલી થાય છે, અને જેને મંદ શ્રદ્ધા હોય તેને તો અનેક જન્મે કરીને સાધનની સમાપ્તિ થાય છે. જેમ કોઈ પુરુષ કાશીએ જતો હોય ને તે આખા દિવસમાં 2 ડગલા ચાલતો હોય તો તેને તો કાશીએ જતા બહુ દિવસ લાગે, અને જે 20-20 ગાંવ ચાલવા માંડે તો અહીંથી કાશીએ થોડાક જ દિવસની અંદર પહોંચી જાય. મહારાજે કેવું સરસ મજાનું દ્રષ્ટાંત આ વચનામૃતની અંદર આપણને આપ્યું કે આપણે સર્વ કોઈએ બ્રહ્મરૂપ થવું છે, એકાંતિક ભક્ત થવું છે, ધર્મ જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય આપણા જીવનમાં આપણે આત્મસાત કરવા છે. પણ ધીમે 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 ચાલતા હોય તો આપણે એ સ્થિતિ સુધી પહોંચીએ ન પહોંચીએ. પણ એની જગ્યાએ આપણે સતત એવો પ્રયત્ન કરીએ અને સતત એવી શ્રદ્ધા સાથે પુરુષાર્થ સાથે એવા મંડી પડીએ તો કામ થાય કે ન થાય? થાય જ તે. પણ જો નથી થતું એના કારણની અંદર, મૂળની અંદર શું છે કે આપણે
એ રીતે જે રીતે ચાલવાનું હતું, દોડવાનું હતું, ઘણા બધા 25-30 વર્ષથી સત્સંગ કરે ને તોય તે આમ યોગી બાપા કહે ને કે આમ અંતરમાં આનંદના ફુવારા ને કેસર કેરી જેવું સુખ આવે એવું નથી લાગતું. એનું કારણ શું? મૂળની અંદર આ બધી બાબતો જે શ્રદ્ધાવાન પુરુષના લક્ષણ છે નથી એનામાં, એટલે જે પ્રશ્ન થાય છે. અને એટલે જ જો અંતઃશત્રુઓ ઇન્દ્રિયો અંતઃકરણ સામે લડવાનું કાર્ય પણ સરળ અને કંઈ સુગમ નથી. એમાં સતત આપણે સંઘર્ષ કરવાનો જ છે અને એ માટે સતત શ્રદ્ધાની જરૂર પડવાની જ છે. હારી નથી જવાનું, થાકવાનું નથી. જબ તક તોડેગે નહીં તબ તક છોડેગે નહીં. આ દશરથ માંજી કે જેને માઉન્ટેન પોતે પથ્થરમાં એને રસ્તો કર્યો છે પહાડોની અંદર, કેટલા વર્ષો સુધી એને ધીરજ રાખી. તો એમ આપણે તે ક્યારેય તે કામાદોષિક દોષોથી ક્યારેય ગભરાવાનું નથી, બીવાનું નથી, શ્રદ્ધાથી આગળ વધવાનું થશે જ. તે ભગવાનને સંત મારી સાથે જ છે. તો આધ્યાત્મિક માર્ગે આગળ વધવા માટે પ્રથમ શ્રદ્ધાની જરૂર પડવાની અને એ શ્રદ્ધા આપણા જીવનમાં આત્મસાત કરવાની. અને આ ગહન માર્ગે ચાલી શકે જ છે. નિષ્ફળતાઓ પણ એ મંડીઓ રહે ને વિઘ્નોનો પાર કરે છે ને એને અંતે સફળતાની સિદ્ધિ મળે જ છે. 500 પરમહંસો તમે જુઓ, 108 પ્રકરણમાંથી એ પોતે પસાર થઈ શક્યા. અને ભગતજી મહારાજની સાધના પણ તમે જો, શ્રદ્ધાનું એક સર્વોપરી પ્રમાણ છે. કારણ કે સાધનામાં ઉત્કૃષ્ટ નામ જો કોઈનું પ્રથમ સ્થાને મૂકવું હોય ને તો એ ભગતજી મહારાજ છે. 33 વર્ષ સુધીની એ શાસ્ત્રીજી મહારાજની એ શ્રદ્ધાના બળે જ તે તમે જો ગરડા મંદિરનું પણ એ પોતે સાકાર થયું, સંકલ્પ પૂરો થયો. તો જો જરૂરી છે આપણા જીવનમાં આ લેવલ સુધીની શ્રદ્ધા આપણે રાખીએ તો જો શ્રીજી મહારાજે પ્રથમ ઉપાય વિકારો ટાળવા માટે અને આપણામાં ગુણો પ્રગટ કરવા માટેનો ઉપાય કીધો. શ્રદ્ધાવાન પુરુષ હોય ને તો એનામાં એ શક્ય છે. બીજો ઉપાય શ્રીજી મહારાજે કીધો છે, સાચા સંતનો સંગ મળે. શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય, પણ સાચા સંતનો સંગ જ ન મળે તો, વિદ્યાર્થી હોશિયાર હોય પણ એવા શિક્ષક જ ન મળે તો એ વિદ્યાર્થી એટલા બધા આગળ ન વધી શકે. હા, લૌકિક દ્રષ્ટિએ સિદ્ધિઓ મળે પણ જે લેવલે પહોંચવાનું છે તો એ લેવલ સુધી પહોંચી જ ન શકાય. તો બીજો ઉપાય છે સાચા સંતનો સંગ મળે. સંગ મળશે ને તો વિકારોય ટળશે, સાથે સાથે દિવ્ય ગુણો પણ પ્રગટ થશે. કારણ કે જગતની અંદર તેમ જોતા હશો કે શ્રદ્ધાવાન પુરુષો ઘણા બધા જોવા મળે જ છે ને આપણને, પણ સાચા સંતના સમાગમ વગર જીવનનું સાચું ધ્યેય એમને સમજાતું નથી. એટલે પોતાની શક્તિ અને શ્રદ્ધાનો ઉપયોગ કેવી રીતે લૌકિક સિદ્ધિઓ મેળવવા પાછળ કરે છે અને અંતે શું થાય છે? પસ્તાવા સિવાય કાંઈ મળતું નથી. અને દુનિયાનો ઇતિહાસના ઘણા એવા દ્રષ્ટાંતો પણ આપણને કહે છે કે ધન કે સંપત્તિ કે આવડત કે કળામાં સુખ નથી. કિંગ સોલોમન નામનો રાજા થઈ ગયો, હવે આખી પૃથ્વીમાં સૌથી ધનવાન અને પોતે બુદ્ધિવાન અને શક્તિશાળી રાજા હતો. તમને આશ્ચર્ય થશે, હું તમને થોડાક આંકડા કહું કે 700 તો એને રાણીઓ હતી અને કેટલાય કિલો સોનું હતું, હજારોની સંખ્યાની અંદર ઊંટ, ઘોડા, હાથીઓ, અને એટલું જ નહીં, સોનાના પાત્રો, સોનાના મહેલો, દુનિયાની બધી વસ્તુઓ એની પાસે સારામાં સારી હતી. પણ તમે જુઓ કે બધાય સુખ વચ્ચે એ છેલ્લે પોતે એના ઉદ્ગારો કેવા હતા કે સુખ માટેના મારા પ્રયત્નો કેવળ છે ને હવામાં એ બાચકા જેવા હતા. તો એને સુખ કંઈ મળ્યું જ નહીં. માઇકલ એન્જેલો તમે જુઓ, વિશ્વ વિખ્યાત પોતે શિલ્પકાર અને ચિત્રકાર બન્યો, પણ છતાં પણ મરણ પથારી એના ઉદ્ગારો કેવા હતા. જો સાચા સંતનો સંગ ન મળે ને તો ધન સંપત્તિ પૈસા પણ કંઈ કામમાં આવતા નથી. તે પોતે કહે છે કે મને પારાવાર પસ્તાવો થાય છે કે મેં મારા આત્માના કલ્યાણ માટે કંઈ કર્યું જ નથી. દરેક શાસ્ત્રો વાંચવાની છૂટ, છેલ્લે સર્વ શાસ્ત્રનો સાર એક જ છે કે આત્મકલ્યાણ, જીવનું કલ્યાણ કરો, મોક્ષ કરો. અરે 4 પ્રકારના પુરુષાર્થો રહ્યા ને, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તેમાં મોક્ષ પણ અગત્યની બાબત છે અને જેને જેને પણ એ રીતે કાર્ય કર્યું છે એ પોતે આગળ વધ્યા છે. અને જેને જેને આગળ એ વધ્યા છે તો એના જીવનની અંદર એ આપણને આ મોક્ષનો મુદ્દો એને દ્રઢ કરેલો જોવા મળે છે. ટોલ્સ્ટોય તમે જુઓ કે એ પોતે કહે છે કે હું હવામાં લટકતો હોય ને એવું મન લાગે છે. હવે ઘણું બધું એને મેળવ્યું, ઘણું બધું લખ્યું, એને ઘણા ધન સંપત્તિ પૈસા ધર્મ પત્ની તે કયાગ્રા છોકરાએ તેને તોય આવા વાક્યો.
નેપોલિયન બોનાપાર્ટને તો કોણ નથી ઓળખતું? તે પોતે કહે છે કે મારા જીવનમાં મેં સુખના 6 દિવસ પણ જોયા નથી. અડધું પોણું વિશ્વ પોતે એને જીતેલું, પણ છતાં જો સુખના દિવસો ન જોયા. કેટલાકને જો પૂર્વના સંસ્કાર કે શાસ્ત્ર વાંચનથી છે ને જીવનનું સાચું ધ્યેય આમ સમજાય, પણ સંત સમાગમ વિના ભગવાનને ભજવાની રીત કે સ્વભાવો ટાળવાની જરૂર કે પછી એ બ્રહ્મરૂપ થવાની ચાવી, એ વાત હાથમાં આવતી જ નથી. અને છેવટે આપણને શું મળે છે? નિરાશા મળે છે. અને ખરેખર એટલે વિકારો ટાળવા માટે અને ગુણો પ્રગટ કરવા માટેનો બીજો ઉપાય છે સાચા સંતનો સંગ મળે. સંગ તેવો રંગ, જેવા સંગની અંદર એ આપણે રહેશું ને એવા આપણે થશું. સત્યાનંદજી નામે એક સંન્યાસી હતા, પોતે 36 વર્ષની ઉંમરે પોતે સાધુ બનેલા. હવે વૈરાગ્ય શતક હોય, વિચાર માળા હોય, ગીતા રામાયણ હોય, બધુંય વાંચ્યું એને. પાછું વાંચ્યું એટલું જ નહીં, પચાવ્યું તે. અને ડોંગરેજી મહારાજનું ભાગવત હતું, એને 70 થી 80 વખત વાંચેલું. અને ઈષ્ટદેવનો મંત્ર જાપ પણ કેટલી વખત એને કરેલો? 1 લાખ વાર કર્યો. આપણે વિષ્ણુ સહસ્ત્ર નામનો પણ એ પાઠ એ આપણે આવે તો એ પોતે 108 વખત એમને કરેલો. અને 10 થી 11 વર્ષ નિયમિત એ ગંગાના અતિ ઠંડા જળની અંદર પોતે સ્નાન પણ કરતા. અને હિમાલયમાં રહેવા છતાંય તે 56 વર્ષની ઉંમરે 20 વર્ષ સુધી આવી કઠોર સાધના કરી. અને પછી શું કહે છે કે મન મેં બહુ ડર लगता है कि जीवन शायद प्रभु प्राप्ति के बिना तो नहीं चला जाएगा ने। तो जो गुरु बिन ज्ञान नहीं, गुरु बिन ध्यान नहीं, गुरु बिन आत्म विचार न लहत है। तो खरेखर આપણા જીવનની અંદર એ ગુરુ અને સાચા સંતનો આપણે આશરો કરીને એમાં મન કર્મ વચને જોડાવાનું છે. ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોની અંદર કીધું છે કે એકલ શૃંગીને સ્ત્રી પુરુષનું ભાન નહીં, છતાં જો વિષયમાં બંધાયણા. અને એટલે જ તે એક પ્રકારની એ પોતે દુઃખને પામ્યા છે. સૌભરી હતા, પાણીમાં 60,000 વર્ષ સુધી એને તપ કર્યું ઋષિએ. કેટલી શ્રદ્ધા કહેવાય! માણસ થાકી જાય, શ્રદ્ધા એટલી બધી રાખી ન શકે. પણ વિઘ્ન આવ્યું એટલે જો મુક્તાનંદ સ્વામી એટલે જ લખ્યું ને, મન મત થઈને તું કોટી સાધન કરે, સદગુરુ શબ્દ વીણ સર્વે કાચું. એ મન ધાર્યું આપણે કરીએ ને તો એનાથી ભગવાન અને સંતનો રાજીપો પ્રાપ્ત કરી શકાતા એ નથી. એ તો ભગવાન અને સંતની આજ્ઞા પ્રમાણે જીવન જીવવું પડે. એ સાચા સંતના સમાગમ વગર એ પ્રગટ ભગવાન પણ ન ઓળખાય, એનો નિશ્ચય પણ ન થાય. અને શ્રીજી મહારાજે વચનામૃતની અંદર ખરા ભક્તના 3 લક્ષણો બતાવ્યા છે. તો એ લક્ષણો એમનામ સિદ્ધ ન થાય, એના માટે આપણે પ્રયત્નો કરવા પડે. અને પ્રયત્નો કેટલા કરવા પડે કે આપણા જીવનની અંદર એ ગમે તેમ થઈ જાય, પણ આપણે ભગવાનને પામવા છે, ભગવાનને મેળવવા છે. તો જો આવી દ્રઢ નિષ્ઠા હોય, નિશ્ચય હોય અને પક્ષ હોય ને તો અવશ્ય રાજીપો એ આપણને પ્રાપ્ત થઈ શકે છે. ઈ રામ મિલન કે કારણે જો તું ભયા ઉદાસ, તુલસી શોધી લે સંગત કી, સંત કી રામજીનો કે પાસ. જેની પાસે ભગવાન છે એવા સંતને તું મેળવી લે તો એ સંત તને એ પહોંચાડશે ભગવાન પાસે. અને 5 અનાદિ તત્વો છે: જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. માયાથી પર બ્રહ્મ છે કહેતા વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ છે. જો આપણે એમનો હાથ પકડીએ ને તો એ આપણને પરબ્રહ્મની ભક્તિ કરવાના અધિકારી બનાવી દેશે. અને એટલે જ તે જો નિષ્કવાન સ્વામીએ પણ પોતે કહ્યું છે, તેઓ પોતે લખે છે કે કહ્યું બહુ પ્રકારે કલ્યાણ રે, અતિ ગણિત અપ્રમાણ રે, પણ સૌથી સરસ સંત મારે, રાખ્યું વાલમે એની વાત મારે. અહીંયા નિષ્કવાન સ્વામી એ જ કહે છે કે તે વાલાની વાતની અંદર રાખ્યું છે, એટલે કે સાચા સંતનો મહિમા. અને ખરેખર સાચા સંતનો સમાગમ કરીએ ને તો આપણામાં વિકારો દૂર થાય અને ગુણો પણ કલ્યાણકારી આવે છે. હવે સાચા સંતની વાત આવી તો ખોટા સાધુ મળી જાય શું થાય? તો ફેરો ફોગટ જાય. ખોટી બસ પકડાઈ ગઈ હોય, આપણે ઘરથી નીકળ્યા હોય, ખોટી બસમાં બેસી જઈએ તો અમદાવાદને બદલે ક્યાં પહોંચી જઈએ? આપણે તરત તે આપણે રાજકોટ પહોંચી જઈએ. ખોટા ડોક્ટરે અમુક વખત ભટકાઈ જાય તો રોગ મટાડવાને બદલે એ વધારી દે છે. તો જો ખોટા નહીં, સાચા સંતનો સમાગમ કરવાનો.
ગિયેનામાં 78ની સાલમાં જોન નામે એક છે ને ખોટા ગુરુ પકડાયણા. તો એણે અવળું જ્ઞાન આપીને 900 શિષ્યોને બોલો ઝેર પીવડાવી દીધું, આત્મહત્યા કરાવી દીધી. તો જો આવા ખોટા ગુરુ પકડાય તો એ નુકસાન જ થાય. એટલે સાચા સંત મળવા જોઈએ. અને બ્રહ્માનંદ સ્વામી કહે છે કે સાચે સંત મિલે કમી કાહુ રહી, સાચી શીખવે રામ કી રીત કુંજી, પરાપાર સોઈ પરબ્રહ્મ હૈ, તામે ઠેરાવે જીવ કે ચિત્ત કુંજી હૈ. તો ખરેખર એ આપણું ચિત્ત ભગવાનમાં વળે ને એ માટે સાચા સંતની જરૂર પડવાની જ છે. ભરતજી તમે જો, ઋષભદેવ ભગવાનના પુત્ર હતા અને સમગ્ર પૃથ્વીનું રાજ છોડીને વનમાં ભજન કરવા ગયેલા, પણ છતાંય જો ગુરુના માર્ગદર્શન વગર એ કેમાં ફસાઈ ગયા? મૃગલીના બચ્ચાની અંદર. અને જ્યારે તમે જો જનક રાજા, તો એની પાસે સમગ્ર રાજ્યનો કારભાર હતા, પણ છતાં તે વિદેહી કહેવાયના. પણ એના ગુરુ કોણ હતા? અષ્ટાવક્ર ઋષિ હતા. અને એમના ગુરુના પ્રતાપથી એવી સ્થિતિ એમને પ્રાપ્ત કરી. અજામિલ તમે જુઓ કે નારદજીનો સંગ થયો તો પોતે ધામમાં જાય છે. વાલ્યો લૂંટારો તમે જુઓ કે પોતે નારદજીનો સંગ થયો તો એ વાલ્મીકી ઋષિ બની જાય છે અને આપણને રામાયણની ભેટ આપે છે, વાલ્મીકી રામાયણ. આના આધારે આપણને સ્પષ્ટ ખ્યાલ આવે કે જો સાચા સંતનો આપણને સમાગમ મળે અને યોગ થાય ને તો અવશ્ય આપણને લાભ લાભ અને લાભ જ થાય છે. એટલે હવે તો આપણે સાચા સંત શોધવાની કંઈ જરૂર નથી. આપણને સાચા સંત મળી ગયા છે, મહંત સ્વામી મહારાજ. તો એમાં હવે આપણે મન કર્મ વચને જોડાવાનું છે. જેટલા જોડાશું ને એટલા વધુમાં વધુ લાભ થશે, એટલા વિકારો દૂર થશે. પણ સરખી રીતે જોડાવાનું છે, ઉપર છળી રીતે નહીં. કોઈક વિદ્યાર્થી હોય તો વર્ષ દરમિયાન સારી એવી મહેનત કરે ને તો એને સફળતા મળે. એમનામ પહેલો નંબર એને પ્રાપ્ત ન થાય, એમનામ કાંઈ 90% એ આવે નહીં. તો એમ આપણે ખરા મુમુક્ષુ બનીશું તો અવશ્ય આપણે ભગવાન અને સંત એ આપણા ઉપર કૃપા કરશે. ત્રીજું, શ્રીજી મહારાજે ઉપાય કયો બતાવ્યો? એ ઉપાય હતો કે સ્વાભાવિક રીતના આપણે શ્રદ્ધા પણ આપણે રાખીએ આપણા જીવનની અંદર. સાચા સંત પણ મળી ગયા, પણ હવે એ સાચા સંત મળી ગયા ને તો એ જે વચન કહે છે ને એ વચનમાં આપણે વિશ્વાસ રાખીએ અને એમાં પણ શ્રદ્ધાવાન થઈએ. ઘણી વખત વચનમાં નો વિશ્વાસ રાખીએ તો આપણે આગળ ન વધી શકીએ. એટલે જ આપણે એક કીર્તન સાંભળ્યું હશે, વચનમાં વિશ્વાસ રાખી ભજનમાં ભળી. તો વચનમાં વિશ્વાસ રાખીને એ ભળીશું તો અવશ્ય આપણી કસર ટળશે જ તે. એટલે એમાં શ્રદ્ધાવાન થવાનું છે. કોઈ શ્રદ્ધાવાન દર્દીને સાચા ડોક્ટર મળે, પણ જો ડોક્ટરના વચનમાં વિશ્વાસ ન હોય તો, અને એના કહ્યા પ્રમાણે દવા ઇન્જેક્શનને એ ચરી ન પાળે તો ઓપરેશન કરવાની એ જો તૈયારી કરવી ન હોય ને તો લાંબા સમય સુધી એ દવા પીવી જ પડે. પણ જો આપણે ધીરજ ન રાખીએ તો રોગ ટળે ન ટળે. એટલે એ જે ચરી કહે છે, જે નિયમ આપણને કહે છે એ પ્રમાણે આપણે જીવન બનાવવું પડે. અને સંતના વચનમાં 100% વિશ્વાસ રાખીને લાંબા સમય સુધી આપણે ધીરજ ધારીએ ને તો અવશ્ય એ આપણામાં વિકારો રહ્યાને ટળે છે અને સારા સદગુણો પણ પ્રાપ્ત થાય છે. પણ સતત મંડ્યા રહેવું પડે. ટ્રાય એન્ડ વિલ બી સક્સેસફુલ. પ્રયત્ન કરતા રહ્યો, સફળતા મળશે જ તે. સત્યકામ જાબાલીન જો ગુરુના વચનમાં વિશ્વાસ આવ્યો તો 400 ગાયની 1000 ગાય સુધી એ પોતે ગુરુ પાસે આવતો નથી ને બ્રહ્મ જ્ઞાન એને મળી ગયું. અને ગુરુ પાસે આવે, ગુરુએ કીધું તને મળી ગયું, તે મારી આજ્ઞાનું પાલન કર્યું ને એમાં જ બધું આવી ગયું. ગુણાતીતાનંદ સ્વામીને જો તમામ આજ્ઞામાં ભગતજી મહારાજને વિશ્વાસ હતો. એ ચૂનો પીલો હોય, પથરા ઉચકવા હોય, વતું કરવું હોય, ગિરનારને બોલાવી લાવવો હોય, વાસણ ઉટકવા હોય, ક્યારેય તે એમને ના નથી પાડી. અને વિશ્વાસથી એમને કરેલું હતું. અને પાછો પૂર્ણ વિશ્વાસ. તો જે બ્રાહ્મી સ્થિતિ પામીને ભગવાનનો સાક્ષાત્કાર થઈ શક્યો. તો એમ આપણે પણ એવી રીતે ગુરુની, સાચા સંતના વચનમાં વિશ્વાસ રાખીને મંડી પડવાનું છે. યોગીજી મહારાજ કહેતા કે અમે સંવંત 1969માં શાસ્ત્રીજી મહારાજ પાસે આવ્યા અને સંવંત 2007માં સ્વામી ધામમાં ગયા ને ત્યાં સુધી સ્વામીની એક ધારી આજ્ઞા પાળીને એમને રાજી કર્યા છે. સારંગપુરના 9મું વચનામૃત વાંચો તો એની અંદર પણ શ્રીજી મહારાજે કીધું છે, બ્રહ્મરૂપ થવાનો ઉપાય કીધો.
કે જો એને પરમેશ્વરના અને સંતના વચનના વિશે જો અતિશય શ્રદ્ધા હોય અને અતિ દ્રઢ વિશ્વાસ હોય ને, તો ગમે એવા તામસી કર્મ હોય ને તો પણ એનો નાશ થઈ જાય. અને અતિ સાચે ભાવે કરીને સત્સંગ કરે તો એને કોઈ જાતનો દોષ હૈયામાં રહે નહીં, અને દેહ છતાં જ તે બ્રહ્મરૂપ થઈ જાય. તો જો દેહ છતાં બ્રહ્મરૂપ થવાનો ઉપાય આપણને શ્રીજી મહારાજે વચનામૃતની અંદર આપ્યો છે. તો આપણે સાચા સંતો આપણને મળી જ ગયા છે, એટલે હવે કાંઈ આપણે એવી કાંઈ બીજી મહેનત કે ગોતવા જવાનું કાંઈ નથી. પણ પછી બાકીની 2 શરતો પાછા આપણે પૂરી કરવાની છે. એ 2 શરત એટલે શું? કે હું શ્રદ્ધાવાળો છું, હું વિશ્વાસુ છું, અને મને મહંત સ્વામી મહારાજ મળ્યા, મને ગુણાતીત ગુરુ પરંપરા મળી, તો એમના વચનમાં શ્રદ્ધા રાખીને 100% વિશ્વાસ સાથે હું આગળ વધીશ. તો જો વચન પ્રમાણે વર્તવાની તૈયારી અને હિંમત આપણામાં છે, જો હોય ને તો આપણામાં પણ સારા ગુણો આવે અને વિકારો દૂર થાય. આ વિચારવું જ પડશે. વિકારો શરૂઆતમાં જેમ વાત કરી એમ વિકારો હશે ત્યાં સુધી શાંતિ હશે જ નહીં. એટલે વિકારોને તો દૂર કરવા જ પડશે. જેને જેને વિકારો દૂર કર્યા છે એ પોતે સુખી થઈ શક્યા છે. અને અંતરદ્રષ્ટિ કરીએ ને, આપણી જાતને પૂછીએ ને, તો અવશ્ય આપણને ખબર પડે કે મહંત સ્વામી મહારાજ જે આજ્ઞા કરી, ગુણાતીત ગુરુ પરંપરાએ જે આજ્ઞા કરી, એમના વચનમાં મેં કેટલી શ્રદ્ધા રાખી, મેં એમના વચન પ્રમાણે કેટલું વર્ત્યો. મહંત સ્વામી મહારાજ કહે છે સોશિયલ મીડિયાનો વિવેકથી ઉપયોગ કરવો, તો કેટલો વિવેકથી આપણે ઉપયોગ કર્યો. રોજ પૂજા કરવી, પ્રાપ્તિનો વિચાર કરવો, તિલક ચાંદલો કરવો, ઘર સભા કરવી, રવિ સભા ભરવી, આપણી યુવક હોય તો યુવક સભામાં જવું, તો કેટલા નિયમોનું આપણે પાલન કર્યું. નિયમ ધર્મ બરાબર રીતે પાલન કરવું, ને એટલું જ નહીં, બહારની પણ ખાણીપીણીનો ત્યાગ કરવો, કેટલું પાલન આપણે કર્યું. તો જો અંતરદ્રષ્ટિ કરીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે, જો કંઈક આમથી આમ થતું હોય તો સમજી લેવાનું કે હજી આપણે સાચા સંતો મળી ગયા, પણ હવે શ્રદ્ધા ને વિશ્વાસ નથી, આપણે પુરુષાર્થ નથી કરતા. એટલે આ જરૂરી છે. શ્રદ્ધા ઉત્કૃષ્ટ ક્યારે બને? તો આપણું જીવનનું ધ્યેય આપણને સ્પષ્ટ હોય ને દ્રઢ કરવાનું છે કે મારે આ જીવનું કલ્યાણ કરવું છે, મારે મારું કલ્યાણ કરવું છે, મારે મહંત સ્વામી મહારાજને અને સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવા છે, અને ખરેખર મારે મારા આત્માનું કલ્યાણ કરવું છે, આ જન્મ મરણમાંથી મુક્ત થવું છે. અને જો ભગવાનનો મહિમા હોય અને આજ્ઞા પાળવાથી થતા લાભનો થોડોક જો વિચાર હોય ને, તો અવશ્ય આપણે નિયમ ધર્મનું પાલન કરી શકીએ. પછી આપણને કોઈક કહે તો જ તે પાલન કરીએ એમ નહીં, અંદરથી આપણો અંતરાત્મા કે જો આ નિયમ તું બરાબર રીતે પાલન નથી કરતો, તો જો ભગવાન જ તે આપણને બુદ્ધિ સૂઝ આપે છે. પણ એવા શ્રદ્ધાવાન આપણે થવાનું છે, અને એવા ઉત્કૃષ્ટ આપણે શ્રદ્ધાવાન પુરુષોના પ્રસંગો વિચારવાના છે, ને પ્રાર્થના પણ કરવાની છે. કારણ કે પ્રાર્થના રે અમોઘ શસ્ત્ર છે. જેને જેને પ્રાર્થના કરી ભગવાને સાંભળી જ છે. તો આપણે પણ ભગવાનને પ્રાર્થના કરીએ. ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, સદગુરુ સંતોના જીવન પ્રસંગો આપણે વિચારીએ, મનન કરીએ, ચિંતન કરીએ, નિધિ ધ્યાસનમાં લાવીએ, તો અવશ્ય આપણે પણ શ્રદ્ધા આપણી ઉત્કૃષ્ટ બને જ છે. અને એક વાત કરી શ્રીજી મહારાજે, જે વચનામૃત આપણે શરૂઆતમાં વાત કરી કે સારંગપુરનું 18મું વચનામૃત, એમાં શ્રીજી મહારાજે આ 3 ઉપાયો તો બતાવ્યા, વિકારો ટાળવા માટે, ગુણો એ પોતે પ્રગટ કરવા માટે, પણ સાથે સાથે એમ પણ કહ્યું છે કે કુસંગ રૂપી થી પણ બચવાનું, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા, તૃષ્ણા, અહંકાર. અને કુસંગનો પ્રભાવના લીધે પણ ઘણી વખત આવા ગુણો આવતા નથી, વિકારો પણ ટળતા નથી. શ્રદ્ધા રૂપી મૂડીને રોકાણ કુસંગ રૂપી પછી જુગારમાં કરે તો શું હાલ આવે? ગાંઠનું ગોપીચંદ પણ જાય. અને ખરેખર એટલે જ તે આપણા જીવનની અંદર ગરડા મધ્યનું 35મું વચનામૃત, કે જેની અંદર શ્રીજી મહારાજે કીધું મન હોય ચંગા તો કથરોટમાં ગંગા. એ મહારાજે વાત ખોટી કરી નાખી અને કીધું ગમે એવી સ્થિતિને પામેલો હોય ને, પણ જો કુસંગનો યોગ કરે ને તો એનું ઠેકાણું રહે નહીં. હવે ગરબાન, ડિસ્કોન, સોશિયલ મીડિયાનો વિવેક નો રાખીએ અને અશ્લીલ જોઈએ અને ગમે તેવું એલફેલ બોલીએ તો મન ઠેકાણે ન રહે. એટલે આપણે કુસંગ કરવાનો નથી, કુસંગથી બચવાનો. જે પણ કુસંગથી બચ્યા છે ને એને લાભ થયા છે, એના ઉપર
ભગવાન અને સત્પુરુષનો અંતરનો અનહદ રાજીપો એમને પ્રાપ્ત થયો છે. વિશ્વામિત્ર તમે જો કે નારદ હોય, પરાશર હોય, કેવા હતા, છતાં એમને થોડો કુસંગનો યોગ થયો તો કેવા કલંક લાગ્યા કે કરત કુસંગ ઓર ચહત કુશળ એહી બડો અફસોસ મહિમા ઘટ્યો સમુદ્ર કો રાવણ વસ્યો પડોશ. એ સમુદ્ર ઉપર કોઈ પાળ ન બાંધી શકે, પણ સમુદ્રને રાવણનો કુસંગ થયો તો જો એના ઉપર રામે સેતુ બંધ બાંધી દીધો. માટે ક્યારેય કુસંગ ન કરવો. તમે જો દ્રોણાચાર્ય હોય, કર્ણ હોય કે ભીષ્મ પિતામહ હોય, કેવા ડાયા બુદ્ધિશાળી હતા. દ્રોણાચાર્યએ તો બધાય પાંડવ અને કૌરવોને વિદ્યા શીખવી હતી. શ્રેષ્ઠ અર્જુન આપણે ધનુર્ધારી કહીએ જ, પણ એના મૂળની અંદર ગુરુ દ્રોણાચાર્ય હતા. તમે દાનેશ્વરી કર્ણ જો, ગુણો બધાય સારા હતા, પણ જો કુસંગમાં હતો. ભીષ્મ પિતામહ તમે જો કે એમના ખોળાની અંદર તો આ પાંડવો રમેલા હતા, પણ જો એ પોતે કયા પક્ષની અંદર રહ્યા? દુર્યોધનના પક્ષમાં રહ્યા. બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ અને કૃષ્ણ ભગવાન સામે પડે છે. ભગવાનને પાછ જાણતા પણ ભગવાનનું વચનનું પાલન કરી શકીએ. આપણી આ મોટામાં મોટી એક ખામી છે કે આપણે ભગવાનને સંતને માનીએ છીએ, પણ ભગવાન અને સંતનું નથી માનતા. તો જો વચનમાં નથી વિશ્વાસ. અરે વચનમાં વિશ્વાસ રાખીએ. એ રાત કે તો રાત, દિવસ કે તો દિવસ, એ જેમ કહે ને એ પ્રમાણે મારે મારું જીવન બનાવવું. આ વિચાર સાથે દરરોજ આપણે આગળ વધવાનું છે. જો આ એક દિવસમાં સુધારો નહીં થાય, ઘણી વખત આપણને એવું લાગશે કે અધિક માસની અમે આ કથા શ્રવણ કરીને એટલે અમારા જીવનની અંદર સારો એવો સુધારો થયો, પણ એમ સુધારો તાત્કાલિક એક દિવસમાં નહીં થાય. ધીમે 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 ઓલું કહેવાય ને, કાંકરે કાંકરે પાળ બંધાય, ટીપે ટીપે સરોવર બંધાય. તો ધીમે ધીમે આપણે આ કરશું ને દરરોજ, તો આપણા જીવનની અંદર સારા એવા સદગુણો પ્રગટ થશે ને વિકારો દૂર થશે. અને જો કુસંગના ફક્ત યોગમાં આવું ખરાબ ફળ મળે, તો પછી કુસંગના વચનમાં વિશ્વાસ રાખીએ તો કેવું નુકસાન થાય. મન ઉદ્વેગને પામે, અભાવ અવગુણમાં પડીએ. અને તમે જો ઘણા બધા એવા અભાવ અવગુણમાં પડવાના મુખ્ય કારણ શું છે? એવા કુસંગની અંદર જ રહે છે. સારામાં સારો હોય ધાર્મિક વૃત્તિવાળો, પણ એવા કુસંગીના શબ્દો સાંભળે એટલે એને મન ઉપર અસર થાય. અને મન ઉપર અસર થાય એટલે સ્વાભાવિક રીતે એ પછી દ્રોહ પણ કરવાનો જ છે, ભલે પછી ભગવાનનો ભક્ત હોય. પછી એને પોઝિટિવ સકારાત્મક વિચાર એને આવે નહીં. વરતાલનું 12મું વચનામૃતની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે કે જેને નિશ્ચય નથી ને એના મુખ થકી ભાગવત ગીતા સાંભળો ને તો પણ જીવનું રૂડું ન થાય, ભૂંડું જ થાય. તો જો શ્રીજી મહારાજ કહે છે કુસંગ તો કરવો જ નહીં. એટલે બરાબર રીતે આપણે નિશ્ચયવાળા હોય ને એ મુખથી આપણે કથા વાર્તાઓ સાંભળીએ તો આપણને યથાર્થ લાભ થાય. જો સારું શીખવા મળે, બધી જગ્યાએ શીખવું, પણ મહારાજનો દ્રષ્ટિકોણ એક જ છે, નિશ્ચય પાક્કો હોવો જોઈએ, કુસંગ નહીં હોવો જોઈએ. અને એ પ્રકારની પતિવ્રતાની ટેક સાથે આપણે ભક્તિ કરવાની છે. અને ગુણાતીતાનંદ સ્વામીએ તે આમ તો કુસંગના 3 પ્રકારો કીધા. આપણે સાથે સાથે એ પણ જોઈ લઈએ, કારણ કે કુસંગથી આપણે બચવાનું છે. કારણ કે આધ્યાત્મિક આપણામાં ગુણો નથી આવતા અને ભગવાન જેવું સુખ નથી આવતું, એના મૂળની અંદર વિકારો છે. પણ આ વિકારોને દૂર કરવા માટે કુસંગથી દૂર રહેવું પડશે. તો પ્રથમ કેવો કુસંગ છે? અંતરનો છે. એટલે ઇન્દ્રિયો તરફથી, વિષયો પ્રત્યે છે કે આ જોવું ને ખાવું ને આમ કરવું, એટલે અંતરનો હોય. બીજો કુસંગ કેવો હોય? સત્સંગનો હોય. સત્સંગમાં જાઓ ને તોય મોડી વાત અમુક કરે કે હવે ભાઈ આ બધાય તો 200 વર્ષ 250 વર્ષ જૂની વાતો છે. અત્યારે તો 250 વર્ષમાં કેટલી દુનિયા બદલાઈ ગઈ છે અને આપણે તો છે ને અત્યારના નિયમ પ્રમાણે વર્તાય, સમય પ્રમાણે બદલાવવું પડે, નકર આઉટડેટેડ થઈ જાવ. એ બધા નિયમો 250 વર્ષ પહેલા સારા લાગે, અત્યારે નો સારા લાગે. અને અત્યારે તો સમયની કેટલી માંગ છે, ટાઈમ ઇઝ ગોલ્ડ, પાછા આવાય વાક્યો બોલે. તો જો આ સત્સંગનો, અને એ નિયમ ધર્મ તો પળાય જ નહીં, એવી મોડી વાતોય કરે, તો આ સત્સંગનો કુસંગ. આવા ઘણા બધા મોડી વાત કહેનારા સત્સંગમાં આપણને જોવા મળે. ત્રીજો કેવો કુસંગ છે? બહારનો છે. બહારનો એટલે આપણા મિત્રો પણ હોઈ શકે અમુક વખત શત્રુ તરીકે. જો વ્યસનો તમને કરાવતા હોય ને તો એ મિત્ર નો કહેવાય, શત્રુ કહેવાય. કારણ કે એ પોતાના શોખ માટે, પોતાની મોજ માટે એ પોતે તમારો ઉપયોગ કરે છે. ગ્રામ પંચાયતો કરતા હોય તો એવા મિત્રો કે એવી સ્ત્રીઓ મહિલાઓ સાથે પણ બેસવું નહીં, કારણ કે એ બધા કુસંગ જ છે. ધીમે 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 એ ઝેર નાખે છે આપણામાં
અને એ આપણામાં ઝેર એક વખત આવી ગયું પછી એ ઝેરના લીધે એ આપણું પતન જ થવાનું છે. એટલે એનાથી પણ આપણે બચવાનું છે. અને ગરડા પ્રથમના 48મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે કીધું છે કે કુસંગ થકી રક્ષા કરજો ને એવી પ્રાર્થના એ દરરોજ કરવી. અને આપણે નિત્ય પૂજાની અંદર પણ આ પ્રાર્થના કરતા પણ હશું. તો ખરેખર આપણા જીવનની અંદર કામાદિક વિકારો ટાળવાની જરૂર છે. કારણ કે કામાદિક વિકારો ટાળશો તો જ તે કલ્યાણકારી ગુણો આવશે. નરસિંહ મહેતા, મીરાબાઈ, તુકારામ અને આપણી ગુણાતીત ગુરુ પરંપરા જેવા. અને એ ગુણો લાવવા માટે 3 જે ઉપાયો છે એ 3 ઉપાયો એટલે શું? તો શ્રદ્ધાવાન પુરુષ આપણે થવું, સાચા સંતનો સંગ આપણને મળી ગયો છે, હવે એમના વચનમાં વિશ્વાસ રાખીને એ આપણે આગળ વધવાનું છે. તો અવશ્ય આપણને લાભ થશે. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર એ અમે સારી રીતે એ તમારે જે વચન કહો છો ને એ પ્રમાણે અમે જીવન બનાવી શકીએ અને ખરેખર અમારામાં પણ કલ્યાણકારી ગુણો આવે અને એ કલ્યાણકારી ગુણોના લીધે એ તમને મન કર્મ વચને રાજી કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.